બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 25 દિવસથી વિભાજનનો વિરોધ ચાલી રહ્યો છે। ધાનેરા તાલુકાના લોકો વાવ અને થરાદમાં યથાવત રાખવાની માંગણી કરી રહ્યા છે। ધાનેરા તાલુકાના 30 ગામના લોકોએ રેલી યોજી અને મામલતદારને આવેદનપત્ર આપ્યું। રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને તેમણે પોતાના વિસ્તારના વિકાસ માટે આ વિભાજનનો વિરોધ કર્યો। લોકોનું માનવું છે કે ધાનેરા તાલુકાને વાવ અને થરાદમાં યથાવત રાખવાથી વિકાસ થશે। તેઓએ જણાવ્યું કે આ વિભાજનથી તેમના વિસ્તારના વિકાસમાં અવરોધ આવશે અને લોકોના જીવન પર નકારાત્મક અસર પડશે। આ રેલી દરમિયાન લોકોના સૂત્રો અને બેનરો દ્વારા તેમના વિરોધને વ્યક્ત કરવામાં આવ્યો। તેઓએ મામલતદારને આવેદનપત્ર આપીને તેમની માંગણીઓ રજૂ કરી। આ મામલે સ્થાનિક નેતાઓ અને સમાજસેવકોએ પણ લોકોના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો છે। તેઓએ જણાવ્યું કે આ વિભાજનથી લોકોના હિતો પર અસર પડશે અને વિકાસના કામોમાં વિલંબ થશે। લોકોનું માનવું છે કે ધાનેરા તાલુકાને યથાવત રાખવાથી વાવ અને થરાદમાં વિકાસના કામો ઝડપથી આગળ વધશે અને લોકોના જીવનમાં સુધારો આવશે। સિયા ગામથી જે બનાસકાંઠાને ભાગ પડ્યા અને થરાદ વાવ થરાદમાં જવાનું થયું, એમાં ધાનેરા તાલુકાને વાવ થરાદમાં લીધો, એના સમર્થનમાં રેલી કાઢવામાં આવી હતી। તો છેક સિયાથી જે બોર્ડરનું ગામ છે, રાજસ્થાન બોર્ડર ઉપર ગામ છે, એ ત્યાંથી રેલી નીકળી હતી 200 બાઇકો સાથે અને ત્યાંથી માલોત્રા આવતા એનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને ત્યાંથી રેલી 400 બાઇકો સાથે જે થાવર ખાતે પહોંચી હતી, તો થાવર ખાતે પણ ભવ્ય સ્વાગત થયું। એ બીજી બાજુથી નેનાવા છે, વાસણ છે, ત્યાંથી પણ બાઇકો સાથે હતા। 1000 કરતા પણ વધારે લોકો જે થાવરથી ધાનેરા ખાતે બાઇક રેલીને પહોંચ્યા હતા અને ઠેર ઠેર લોકોએ સ્વાગત કર્યું હતું। અને આ તો એક માત્ર કહેવા જઈએ ને તો નાની રેલી છે અને બધા યુવાનોની રેલી હતી, પરંતુ જ્યારે આ તો જો કોઈ વિરોધ કરશે કે ભાઈ અહીંયા ધાનેરામાં થરાદમાં નથી જવું અને બનાસકાંઠામાં લઈ જવા છે, તો એના માટે જો રેલો પણ નીકળશે। આ તો નાનકડી રેલી યુવાનોની હતી, તો સાથે વડીલો જોડાઈ અને ગાંધીનગર સુધી પણ આ રેલી જશે। એટલે માત્ર જે વિરોધ કરી રહ્યા છે એ અહીંના સ્થાનિક કોઈ નથી। જે બનાસકાંઠા કહેવાય ધાનેરા તાલુકાના ભાગ્ય એકાદ માણસ કે બે માણસ છે જે બીજા બધા જે જોડાના છે સાથે વિરોધ કરવા માટે કે ભાઈ અમારે બનાસકાંઠા રાખવો છે, તો એમાં જે છે એ બધા ધાનેરા તાલુકા બહારના લોકો છે અને ખોટી રીતે લોકોને ભરમાવીને વિરોધ કરી રહ્યા છે। આજે ધાનેરા ખાતે થાવરથી ધાનેરા પ્રાંત કચેરી સુધી જન સમર્થન રેલી જે ગુજરાત સરકાર અને માનનીય આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બનાસકાંઠા જિલ્લાનો એક નવા જિલ્લાનું નિર્માણ કર્યું છે, ત્યારે એમને સમર્થન આપતી આજે મહારેલી ધાનેરા ખાતે નીકળી હતી। સૌ ધાનેરાવાસીઓને, સમગ્ર જાતિના લોકો, ખેડૂતો ભાઈઓ અને યુવાનોનો, અને એમાં મોટા ભાગે આજે યુવાનો સ્વયંભૂ ઉમટી પડ્યા હતા, ત્યારે વાવ થરાદ જિલ્લાને સમર્થન આપ્યું છે અને લોકોને આશા છે કે નવા જિલ્લામાં અમને વિકાસની ઊંચી કેડીએ સરકારશ્રી લઈ જશે। આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ આવા સમયે અમે સૌએ ખૂબ ખૂબ આભાર માન્યો છે અને વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીનો પણ ખૂબ ખૂબ આભાર માન્યો છે કે નવા જિલ્લામાં અમારા ધાનેરા તાલુકાનો સમાવેશ કર્યો છે। વર્ષોથી આ તાલુકો છેવાડાનો તાલુકો અને ઘણા વિકાસના કામોથી વંચિત રહ્યો છે, ત્યારે અને આ તાલુકાના દિવસે દિવસે પાણીના તળ ઊંડા જઈ રહ્યા છે, ત્યારે ખેડૂતોને વિશ્વાસ છે કે નર્મદાના નીર ધાનેરા તાલુકામાં પણ આપશે અને એક યોજના પણ બની રહી છે, ટૂંક સમયમાં જાહેર થશે। ધાનેરા તાલુકાના તમામ ગામના તળાવો નર્મદાના પાણીથી પાઇપલાઇનથી ભરવાના પણ છે, જેથી તાલુકામાં મોટો એનાથી ફાયદો થશે। તાલુકો સમૃદ્ધ હશે તો ધાનેરા શહેર પણ સમૃદ્ધ બનશે, જેથી આ નવા જિલ્લાને આજે સૌ યુવાનોએ વધાવી લીધો છે અને એના માટે અમે પ્રાંત સાહેબને પણ આવેદનપત્ર આપ્યું છે કે અમારે નવા જિલ્લા વાવ થરાદ જિલ્લામાં રહેવાનું છે। સાહેબ, આજની તારીખમાં જે યુવાનોએ જન સમર્થનમાં જે રેલી કાઢી એ અભૂતપૂર્વ રેલી હતી। મેં હમણાં પત્રકારશ્રીને એક પૂછ્યું કે બાઇક કેટલી હશે પહોંચા, એને કીધું કે 500 મિનિમમ, 500 થી 800, તો 800 જો બાઇક હોય તો 800 ઉપર બે માણસો હોય તો કેટલા માણસો હોય? 1600, અને બાકીના જે ચાલતા ગાડીમાં ચાલે એમ કે 2000 લોકો તો માત્ર રેલીમાં હતા। અને એ જન સમર્થન રેલી આજે દરેક યુવાનો, ખેડૂત વર્ગની દરેકની ઈચ્છા છે કે અમે થરાદ તાલુકામાં રહીએ। જે લોકો વિરોધ કર્યો ભૂતકાળમાં, સાહેબ હું
મંત્રીમંડળમાં હતો ત્યારે મારી પાસે પાણી પુરવઠા ખાતું હતું. જ્યારે જ્યારે જે લોકોએ નિવેદન કર્યું, માવજીભાઈ હોય કે મફતભાઈ હોય કે નથાભાઈ હોય કે કોઈ પણ હોય, જન આક્રોશ સમિતિની અંદર જે લોકોએ મારો વિરોધ કર્યો, સાહેબ હું પાણી પુરવઠા મંત્રી હતો, મારી પાસે સિંચાઈ ખાતું નહોતું, એટલા માટે સિંચાઈ ખાતું હોત તો આપણે કંઈ પાણીની વ્યવસ્થા કરી શકતે. પણ પાણી પુરવઠાના ખાતું હોવાના નાતે આજે તમને જણાવું છું કે ધાનેરા શહેરની અંદર જ્યારે નગરપાલિકાને જરૂર હતી 6 કરોડ રૂપિયા મેં ફાળવીને અહીંયા પાણી માટેની વ્યવસ્થા કરી. ધાનેરા તાલુકાના જે વખતે 131 ગામ હતા એ વખતે સીપુ યોજના દ્વારા 32 કરોડ ને 60 લાખના ખર્ચે ધાનેરા શહેર, ધાનેરા તાલુકાના 131 ગામને 10 ગામ આપણે થરાદ તાલુકાના ગામને પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડ્યું છે ગામડે ગામડે. એના પછી પાલનપુર શહેરમાં જ્યારે રહેતો હતો ત્યારે પાલનપુર શહેરમાં 150 જેટલા બોર હતા અને ભવિષ્ય બોર ફેલ થવાની ગણતરી હતી. એ વખતે લોકોએ રજૂઆત કરી મારી પાસે, સાહેબ ધરોઈ યોજનામાંથી 45 કરોડના ખર્ચે પાલનપુર શહેર અને 45 ગામને મેં પાણી એ વખતે આપ્યું. થરાદ ગામમાં પાણીની મુશ્કેલી જ્યારે નેર નહોતી ત્યારે આપણે ડીસામાં 25 લાખ લીટરની ટાંકી છે 4 રસ્તા ઉપર, ત્યાંથી 21 કરોડના ખર્ચે મેં પાઇપલાઇન MS પાઇપલાઇન દ્વારા થરાદ ગામને પણ પાણી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. આટલું કામ કરવા છતાં આ લોકો પાણી પુરવઠા મંત્રી હતા, તમારી પાસે પાણી ખાતું હતું, આ કંઈ કેમ ન લાવી શક્યા? સાહેબ હું 2007માં મારા પછી જેને ટિકિટ મળી, આજે 2024ને 17 વર્ષ થયા, મારા પછી જે ધારાસભ્ય આવ્યા એમને શું યોગદાન આ તાલુકા માટે શું એમને યોગદાન આપ્યું છે મને વિચાર કરો. સાહેબ એ લોકો કહે છે કે હું જનસંઘ કાળનો RSSનો સ્વયંસેવક છું. સાહેબ 1964માં પાલનપુરમાં જ્યારે હું પ્રવેશ કર્યો ત્યારે RSSના શાખાની અંદર હું લક્ષ્મણ ટેકરી શાખામાં જોડાયો. ત્યારથી RSSનો સ્વયંસેવક છું. જિલ્લા કાર્યવાહીની જવાબદારી મેં 8 વર્ષ સંભાળી છે. અને જનસંઘની જ્યારે બનાસકાંઠા જિલ્લામાં સ્થાપના થઈ 1968માં, ત્યારથી જનસંઘ કાળની અંદર પણ મેં કામ કર્યું છે લેખરાજ બચાણીજીના મેં સાથે. આ જે બનાસકાંઠા જિલ્લાની અંદર ધાનેરા તાલુકો જે બનાસકાંઠા જિલ્લામાંથી થરાદમાં ગયો છે, એના માટે આપે જોયું હશે કે તમામ વર્ગના ખેડૂત લોકો, નહીં બધા લોકો બધા જાતિવાદનું ઝેર ઝેરવા માટેની વાત કરતા હોય તો અમે તો સર્વ સમાજના લોકોને ભેગા કરીને આજે રેલી કાઢી છે. સર્વ સમાજના ખેડૂત લોકો વર્ગ છે ભવિષ્ય હવે નર્મદા નહેર થરાદનો છે તો શંકરભાઈ ચૌધરી દ્વારા અને સરકાર દ્વારા આપણને પાણી ધાનેરાની મળશે તો ધાનેરાના ખેડૂતો ભવિષ્ય માટે સુખી થશે.